थोड़ा सा नमस्ते करके चलो ठीक है उस हिसाब से। एक मिनट ये क्या आ गया? ये देखो देखो क्या हो गया। अरे देखना है। देखो फिर से स्क्रीन लाओ जरा। करो 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 करो। નમસ્તે. हाँ ચાલો. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આધુનિક યુરોપના ઇતિહાસમાં 1880થી 1939ના સંદર્ભની અંદર આપણે યુદ્ધ વળતર અને યુદ્ધ દેવા અંગે અધૂરી વાત પૂરી કરીશું. વાતને સમજીએ પહેલા યુદ્ધ વળતર એટલે શું અને યુદ્ધ દેવું એટલે શું આપણે જરા ફરીથી ક્લિયર કરી લઈએ, સમજી લઈએ, સ્પષ્ટ કરી લઈએ. યુદ્ધ વળતર વિજેતા રાષ્ટ્રોને જે નુકસાન થયું હતું એ નુકસાન માટે વિજેતા રાષ્ટ્રોની દ્રષ્ટિએ ધરી રાષ્ટ્રોની નીતિને કારણે એટલે કે એમની આક્રમક વૃત્તિને કારણે અમારે આ નુકસાન સહન કરવું પડ્યું હતું. જો એમણે આક્રમક નીતિ અખત્યાર કરી ન હોત તો અમારે આ નુકસાન સહન કરવાનું આવ્યું ન હોત. એટલે કે આ નુકસાન આક્રમક ધરી રાષ્ટ્રોને કારણે થયું હોવાથી એની ભરપાઈ કરવાની જવાબદારી એ ધરી રાષ્ટ્રોની હતી. એટલે કે પરાજિત રાષ્ટ્રોની હતી. અહીં પરાજિત રાષ્ટ્રોનો પરાજય થયો હતો અને વિજેતા રાષ્ટ્રો એમની પાસેથી એની ડિમાન્ડ કરી રહ્યા હતા. બીજું હતું દેવું, યુદ્ધ દેવું. આ યુદ્ધ દરમિયાન ધરી રાષ્ટ્રોની આક્રમક નીતિને કારણે મિત્ર રાષ્ટ્રો કે જે યુદ્ધ નહોતા ઈચ્છતા પણ એમને યુદ્ધમાં જોતરાવું પડ્યું હતું અને એ યુદ્ધ દરમિયાન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એમને જુદા જુદા દેશો પાસેથી જુદી જુદી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઓછીના પૈસા કે વસ્તુઓ લેવી પડી હતી. અને એને પરિણામે એમને જે દેવું થયું હતું એ દેવું કોઈ સામાન્ય દેવું ન હતું, ખૂબ મોટી રકમ હતી. અને એ પણ એ લોકો એવું કહેતા હતા કે આ દેવું ધરી રાષ્ટ્રોની આક્રમક નીતિને કારણે એમની સામ્રાજ્યવાદી નીતિને કારણે થયું હતું. માટે એ પણ અમે એમની પાસેથી વસૂલીશું. અહીંયા એને પણ આપણે જે છે કેટલાક વિદ્વાનો યુદ્ધ વળતરની અંદર જ સમાવિષ્ટ કરી દે છે. પણ એ વિજેતા રાષ્ટ્રો અને પરાજિત રાષ્ટ્રો વચ્ચે છે ત્યારે એ યુદ્ધ વળતર બની જાય છે, યુદ્ધ દેવું.
પણ આપણે અહીંયા જે છે એને વિજેતા રાષ્ટ્રો ની વચ્ચે જ આપણે વાત કરીએ છીએ કે યુદ્ધ વળતર એ પરાજિત રાષ્ટ્રોએ ચૂકવવાનું હતું, જ્યારે યુદ્ધ દેવું એ વિજેતા રાષ્ટ્રોને થયું હતું અને વિજેતા રાષ્ટ્રોને જ ચૂકવવાનું હતું. ફરીથી દાખલા સાથે વાત કરીએ તો યુદ્ધ વળતર જર્મનીએ મિત્ર રાષ્ટ્રોને, સવિશેષ કરીને ફ્રાન્સને ચૂકવવાનું હતું. યુદ્ધ દેવું સવિશેષ કરીને ફ્રાન્સ, બ્રિટન વગેરે દેશોએ બ્રિટન અને અમેરિકાને ચૂકવવાનું હતું. ફ્રાન્સે બ્રિટન અને અમેરિકા બંનેને ચૂકવવાનું હતું, જ્યારે બ્રિટને સવિશેષ કરીને અમેરિકાને ચૂકવવાનું હતું. તો એ યુદ્ધ દેવું હતું. આપણે જોયું કે જુદા જુદા દેશોની સ્થિતિ આ યુદ્ધ વળતર અને દેવામાં જુદી જુદી હોવાથી દરેક જુદું જુદું સ્ટેન્ડ લે છે. ફ્રાન્સ એ પોતે પોતાની પુનર્રચના કરવા માટે, પુનર્નિર્માણ, રચના નહીં કહેશું, પુનર્નિર્માણ કહેશું, પુનર્નિર્માણ કરવા માટે જર્મની પાસેથી જુદા જુદા સ્વરૂપે વળતરની અપેક્ષા રાખે છે. પોતાનું નવનિર્માણ કરવા માટે અને પોતાનું યુદ્ધ દેવું ચૂકવવા માટે, બંને માટે એ જર્મની પાસેથી અપેક્ષા રાખે છે. બ્રિટનની વાત કરીએ તો એ પોતે જેટલું એને પોતાના જે સાથી રાષ્ટ્રોને, ખાસ કરીને ફ્રાન્સને એણે આપ્યું હતું, એટલું જ એણે જે છે લગભગ ઇંગ્લેન્ડ પાસેથી લીધેલું હતું. યુએસ પાસેથી લીધેલું હતું. એને જે મિત્ર રાષ્ટ્રો પાસેથી પ્રાપ્ત થવાનું હતું એટલું જ એણે જે છે યુએસને આપવાનું હતું. એટલે આ પ્રશ્નમાં સીધી રીતે એને રસ ન હતો અને એ કહે છે કે આ પ્રશ્નને અભરાઈએ ચડાવી દઈએ તો સારું, આપણે ખોટો એમાં સમય બરબાદ કરવો ને વગેરે, એ અભરાઈએ ચડાવી દેવાની વાત કરે છે. એ આવું કેમ કરે છે એના પાછળનું લોજિક પોતાનું યુરોપના દેશોની અંદર બીજા કરતા 2 વેત ઊંચું અસ્તિત્વ રહે, પોતાનું સ્થાન રહે, એના માટે એ કરી રહ્યું હતું. અને સાથે સાથે ભવિષ્યમાં પણ, વર્તમાન અને ભવિષ્યમાં અન્ય કોઈ એનું હરીફ ન બને. હાલ જે જુદા જુદા દેશો વચ્ચે સત્તાની સમતુલા છે અને એની અંદર એની સર્વોપરિતા છે, એ સર્વોપરિતા ટકી રહે એ એની નીતિ હતી. અને એની અંદર એ કહે છે કે ભૂલી જાઓ, કંઈ લેવું નથી, કોઈ કંઈ આપવું નથી. પણ અમેરિકાની આપણે વાત કરીએ તો એ એમ કહે છે કે યુદ્ધ વળતર ભૂલી જઈએ અને આ ભૂલી જવાની વાત, એની આપણી જે છે પૂર્વ ભૂમિકા થોડી ચર્ચા આગળ કરીએ પહેલા સમજી લેવી જરૂરી છે કે અમેરિકા જ્યારે યુદ્ધમાં દાખલ થયું ત્યારે
બે ચાર કારણો જે છે નજર સમક્ષ હતા. નંબર 1, સૌથી પહેલું, અમેરિકાના હિતોને સુરક્ષિત કરવા હતા. અમેરિકાના એટલે એમાં પણ ખાસ કરીને અમેરિકાના ઉદ્યોગપતિઓના હિતો જોખમાઈ રહ્યા હતા. એને વ્યવસ્થિત કરવા હતા, સુરક્ષિત કરવા હતા. આ ઉપરાંત હવે ભવિષ્યના આ જે છે ભૂતકાળના આપણે વાત કરી, કે ભવિષ્યની અંદર જે ઉદ્યોગપતિઓ ના હિતો હતા એ સુરક્ષિત રહે, અમેરિકન ઉદ્યોગપતિઓને પણ બીજાના જેવી જ સમાન તકો જે છે એ વિશ્વ આખાની અંદર મળે, એટલે કે જેને આપણે થિયોડોર રૂઝવેલ્ટની ખુલ્લા દ્વારની નીતિ એટલે કે ઓપન ડોર પોલિસી કહીએ છીએ, એ ઓપન ડોર પોલિસીની અહીંયા વાત છે. શબ્દ વાપરવામાં નથી આવે, યાદ રાખીશું આપણે. શબ્દો ભલે વપરાય કે ના વપરાય, અગત્યનો વિચાર છે. આપણે સમજી લઈશું ભારત અને દુનિયાના અન્ય દેશોની અંદર ફર્ક શું છે. આપણે જોઈએ છે કે અત્યારે કોઈ પણ પુસ્તક લખાય છે તો એ લખનાર જે છે એ નીચે પોતાનું નામ લખે છે કે લેખક. પરંતુ આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર આ પ્રથા ન હતી. પુસ્તકો લખાતા હતા, પણ લખનાર જે છે પોતાનું નામ નહોતો લખતો. વેદો કોણે લખ્યા નથી ખબર, પછી કહેવાય કે અપૌરુષેય છે. એવી જ રીતે જુદા જુદા ઘણા બધા ગ્રંથો કોણે લખ્યા, ગ્રંથો છે, લેખક. આવું કેમ? તો એ પણ ક્લિયર કરવાની જરૂર છે. હું અત્યારે જે કંઈ બોલું છું એ બોલવાની જગ્યાએ માની લો કે લખતો હોય તો હું જે કંઈ બોલું છું કે લખું છું એ મારું છે? ના. મેં પણ બહુ બધું જે છે જુદી જુદી જગ્યાએથી ઉછીનું લીધેલું છે. મારી 60 વર્ષ સુધીની ઉંમર દરમિયાનમાં મેં ક્યારે ક્યાંથી શું ઉછીનું લીધું બધું જ મને યાદ નથી, પણ એટલું યાદ છે કે આ મેં ઉછીનું લીધેલું છે. મારી સમજ બની છે, એને સ્વીકાર કર્યો છે. અથવા તો જ્યારે ટીચર તરીકે હું ભણાવું છું ત્યારે હું દર વખતે મારી વાત નથી કરતો, પરંતુ કોઈક વિદ્વાન જે છે એને અર્થઘટનને જે છે હું બોલી રહ્યો હોઉં છું, બોલી હું રહ્યો છું, પણ એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે. એ કોકનું અર્થઘટન છે. હું બોલ્યો એટલે મારું થઈ ગયું, મેં લખ્યું એટલે મારું થઈ ગયું? ના. ઘણા બધા પુસ્તકો જે લેખક લખે બધી જગ્યાએ જે છે એક જગ્યાએ આ વિચાર એ પોતે બોલ્યો એ કોનું લીધું છે એના સમર્થનની અંદર એ આધાર નથી આપતો. ઇતિહાસના પુસ્તકોમાં ફૂટનોટ લખાય છે, પણ જ્યાં એવું લાગે ત્યાં અપાય છે, બાકી દરેક જગ્યાએ અપાતી નથી હોતી. બધું જ એણે જે કોઈનું ઊંચીનું લીધું છે એ દરેક જગ્યાએ ફૂટનોટ નથી અપાતી. આપણે યાદ રાખીશું. 100% નથી અપાતી. જેટલું અપાય તેટલું બરાબર છે. પણ નથી આપ્યું એ કોનું? એ નથી આપ્યું ફૂટનોટ એટલે લેખકનું? ના, એ પણ ઘણું બધું બીજાનું છે. અને માટે વિચાર અગત્યનો છે. કોણ બોલે છે અગત્યનું નથી. હું બોલું છું કે આ પહેલા જે છે આ જ વિચાર હું બોલું છું તે કોઈક બીજાએ પણ રજૂ કરેલો હોય, એ વિચારમાં દમ છે,
એ વિચાર જે છે સમાજ ઉપયોગી છે તો એને આપણે રજૂ કરીએ છીએ. મારો જે ઈરાદો હોય સારું કે ખોટું કરવાનો, મોટે ભાગે દરેકનો ઈરાદો સારું કરવાનો જ હોય. એ અત્યારે હું માની લો કે બોલતો નથી, મને આદત નથી, પણ ખોટું બોલું તો પણ એ ખોટું બોલીને પણ મારો ઈરાદો તો કંઈક સારું કરવાનો જ હોય. મને એમ લાગે કે આવું કરવાથી તો દરેક જણ સારું કરે છે. અને આ જ રીતે વિચાર જે છે એ અગત્યનો છે. માટે લેખક અગત્યના નથી. એમ અહીંયા જે છે આપણે વાત કરવી એ છે કે વિલ્સન યુદ્ધમાં દાખલ થાય છે ત્યારે જ એણે જે વાતો કરી હતી એ વિચાર પણ એકલા વિલ્સનના હતા એવું કહેવાની જરૂર નથી. એક વાતાવરણ બનેલું છે. નવજાગૃતિથી આ વાતાવરણ શરૂ થયેલું છે. જુદા જુદા લોકોના હૃદયમાં વિકાસ પામતું પામતું વટવૃક્ષ બનતું બનતું એ આગળ વધી રહ્યું છે. અને સતત આગળ જ વધે છે એવું નથી. આપણે જોઈએ છીએ કે વૃક્ષ હોય એને જ્યારે વાવ્યું હોય ત્યારે તો બીજ જ હોય છે. પછી ધીમે ધીમે છોડ જે છે ઊંચો થાય છે. માળી એની દેખરેખ રાખે છે. અને માળી જે છે દેખરેખ રાખતી વખતે એ જોવે છે કે આ વૃક્ષ જે છે એની જે ગઢા એને જે રીતે આકાર આપવો હોય એ પ્રમાણે એ વખતો વખત એ છોડની અને છોડમાંથી વૃક્ષ બને ત્યારે વૃક્ષની પણ એ મરામત કરતો હોય છે. એને લાગે એ પ્રમાણે એના ડાળા પાખડા એ કાપતો હોય છે, ફરીથી ઉગતા હોય છે. એ પ્રમાણે એક વિચાર છે એ આગળ વધે છે. વચ્ચે વચ્ચે એના ડાળા પાખડા કપાય છે, પણ આગળ જતા જે છે વટવૃક્ષ બને છે. અને વિચાર નીચે ઘણા બધા જે છે છાંયડો લે છે. ત્યારે સમજવાનું છે મિત્રો, અમે જે કહ્યું એ ન સમજાય તો 2 વાર 4 વાર 5 વાર 6 વાર 10 વાર એને રિપીટ કરીને સાંભળજો. બહુ જ અગત્યની વાત કરી છે મેં તમને. દરેકના લેવલ પ્રમાણે એની ઊંડાઈ તમને સમજાશે. પણ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભારતના લોકો એ સમજેલા હતા કે મારું નથી, મેં પણ ઉછીનું લીધેલું છે, પરંપરાથી ચાલુ આવેલું છે. એમાંથી જે સારું સારું લીધું એ મને લાગેલું છે, પણ એ મારું નથી. અને માટે આપણે ત્યાં લેખક તરીકે નામ લખવાની બહુ આવશ્યકતા ન હતી. લોકો સમજતા ન હતા. અને ભગવદ્ ગીતા પણ જે છે કહે છે કે કર્મ કી જા ફલ કી ઈચ્છા મત કર તું ઇન્સાન. એટલે કે એની અંદર હું કરું છું આ મારું લખાણ છે એવું કહેવાની જરૂર નથી. માટે લેખકનું નામ આપણે ત્યાં ગૌણ બની જાય છે. પણ જે વિચાર જે છે અને જો વિચારમાં દમ છે તો એ પુસ્તક સ્વરૂપે હોય, એક નાના ચોપાનિયા તરીકે હોય, ગમે તે સ્વરૂપે હોય, પણ એ વિચાર આગળ વહ્યા કરતો હોય, આગળ જાય છે. અને વિચારમાં દમ ના હોય તો કોઈને એ યોગ્ય ના લાગે તો એને જ્યાંથી કોઈ કાગળમાં વાગ્યું છે તો કાગળને ફાડીને ફેંકી દે, પુસ્તક વાંચ્યું તો પુસ્તકને ક્યાંક પસ્તીમાં ફેંકી દે, કઈ કામનું નથી. વિચાર આગળ કુંઠિત થઈ જાય છે. તો આ પ્રકારે આપણે અહીંયા સમજવાનું છે કે જે આ ઉદારમતવાદ, માનવતાવાદ ના વિચારો જે છે, આત્મનિર્ણયનો અધિકાર, આત્મનિર્ણયનો અધિકાર બહુ અગત્યનો છે. એ આત્મનિર્ણયના અધિકારથી જ સ્વતંત્રતા મળે છે. ઘણી બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. કોઈના પણ આત્મનિર્ણયના અધિકારને તમે સ્વીકાર કરો છો એનો અર્થ કે એની સ્વતંત્રતાને તમે સ્વીકાર કરો છો. તો આ પ્રકારે અહીંયા આપણે જોઈશું કે આ જે વાત હતી ઉદારમતવાદ, માનવતાવાદ,
એને ધ્યાનમાં રાખીને અહીંયા જ્યારે યુદ્ધ વળતરની વાત આવે છે ત્યારે ઇંગ્લેન્ડ એ પણ વિલ્સનની વાતને ધ્યાનમાં રાખીને ભૂલી જવાની વાત કરે છે. એટલે યાદ રાખીશું કે એક જ વ્યક્તિ ઘણી બધી પળોની અંદર નિસ્વાર્થ હોય છે અને ઘણી પળોની અંદર સ્વાર્થી પણ હોય છે. વ્યક્તિ એકના એક જ હોય. એક પળે એ પોતે સ્વતંત્ર બોલતો હોય ને બીજી પળે જે છે એના ઉપર કોઈકનું પ્રેશર આવે, કોઈક ઈશારો કરે અથવા તો મનમાં જ કોઈકનું સ્મરણ થાય કે ના મને મારા ઉપરી અધિકારીનું કહ્યું કરવાનું છે, તરત જ મારું બોલવાનું જે છે એનો ઉદ્દેશથી માંડીને બધું જ બદલાઈ જાય. ત્યારે બોલું છું તો હું જ, પણ હું નથી બોલતો. મારા આત્મા નિર્ણય પ્રમાણે, અંતઃકરણ પ્રમાણે હું નથી બોલતો. તો આ પ્રમાણે આપણે યાદ રાખીશું કે અહીંયા વુડરો વિલ્સન એ જે વિચારો ધરાવતો હતો એ વિચારો પણ ધીમે ધીમે પરિપક્વ થઈને આવેલા હતા. અને અહીંયા ઇંગ્લેન્ડ પણ જ્યારે યુદ્ધ વળતર અને યુદ્ધ દેવાની વાતમાં પોતાનો અભિપ્રાય આપે છે ત્યારે એ પણ આવા જ એક વાતાવરણની વાત કરે છે. કારણ કે અત્યારે હવે એને ભય નથી. ભય ન હોય ત્યારે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ પ્રમાણે એ પોતાના આર્થિક હિતોને સલામત કરે છે. એ તો રહેવાનું જ, પડદા પાછળ બેકગ્રાઉન્ડની અંદર મગજમાં રહેવાનું જ. પણ સાથે સાથે જે ઉદારમતવાદ અને માનવતાવાદ જે છે એ પણ એને અસર તો કરે જ છે અને એ પ્રમાણે એ નિર્ણય લે છે. અને પરિણામે અહીંયા જર્મનીને અથવા તો પરાજિત રાષ્ટ્રો તરફે એમ કહેવામાં આવે છે કે ભૂલી જાઓ, હવે જે થઈ ગયું તે થઈ ગયું, કશું લેવું નથી ને કશું આપવું નથી. વિલ્સનની વાત પણ આપણે કહ્યું કે દાખલ થયા ત્યારે એમણે આ બધું કહેલું હતું કે યુદ્ધનો અંત વિજય વિહોણો લાવીશું. યુદ્ધ એટલા માટે લડી રહ્યા છીએ કે દરેકને વિકાસ કરવાની સમાન તક મળે. યુદ્ધ કેમ થયું હતું કે દરેકને તક નથી મળતી. કોઈ એમની પ્રગતિને અવરોધી રહ્યું હતું અને માટે એ અવરોધને દૂર કરવા માટે યુદ્ધ થતું હતું. પણ જો દરેકને જે પ્રગતિ કરવી છે અને પ્રગતિના માર્ગની અંદર કોઈ અવરોધ નથી તો સંઘર્ષ રહેતો નથી, યુદ્ધની આવશ્યકતા રહેતી નથી. અને વિલ્સન એણે જે 14 મુદ્દા જે છે રજૂ કર્યા હતા એ 14 મુદ્દા એની અંદર દરેકની પ્રગતિ કઈ રીતે થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને ઇંગ્લેન્ડને પણ હવે ભય નહોતો રહ્યો, યુદ્ધ પૂરું થઈ ગયું હતું. એટલે વિલ્સનના 14 મુદ્દાઓને અનુસરવામાં એને રસ હતો, નહોતો એમ નહીં, એને હતો. જ્યાં યાદ રાખીશું કે કોઈ પણ રાષ્ટ્રવાદી માણસ પણ નખશીખ રાષ્ટ્રવાદી હોવા છતાં જેના વ્યક્તિગત આર્થિક હિતો જે છે ગુમાવવાનું આવે તો પર્ટિક્યુલરલી એ ટાઈમે રાષ્ટ્રવાદી નથી રહેતો. દાખલા તરીકે ક્રિકેટની મેચ ચાલે છે, ભારત રમે છે અને સામે બીજો કોઈક દેશ છે. તમને એ પરિસ્થિતિ જોતા તમે એને રમત તરીકે જોઈ રહ્યા છો. જ્યારે જોઈ રહ્યા છો ત્યારે અને તમને એવું લાગે છે કે આ રમતની અંદર જે છે એ ભારત કરતા સામેનો પક્ષ જે છે એ સારું પ્રદર્શન કરશે એવું લાગે છે. તમે કોકની જોડે શરત મારી દો છો
પણ બને છે એવું કે ભારત જીતી રહ્યું છે તો ખુશી થાય જ, ભારત જીતે તો. ભાઈ તમે શરત મારી દીધી છે એટલે તમને એમ થાય છે કે જો ભારત જીતી જશે તો પોતાને નુકસાન થશે. એટલે જેમ જેમ ભારત જીતતું જાય છે તેમ તેમ પેલાના જે છે બ્લડ પ્રેશરની અંદર વધારો થાય છે અને એને એમ થાય છે કે ભારત હારી જાય, હું સાચું પડું. આનો અર્થ એ નથી કે રાષ્ટ્રવાદી નથી, પણ હાલ એને જે આર્થિક શરત હારી જઈને શરતની જે રકમ એને ચૂકવવાની આવે છે એને નથી ચૂકવવી, એની ઈચ્છા નથી. સાથે સાથે પોતે ખોટા પણ પડે છે. રકમ તો રકમની જગ્યાએ છે, પણ માનવીને જે છે ખોટા પોતે પુરવાર થાય એ ગમતું નથી. અને માટે ત્યાં દેશ હિત છે છતાં એ વખતે અંદર ખાનેથી એ પ્રાર્થના કરે છે કે ભારત હારી જાય. તો મિત્રો અહીંયા રાષ્ટ્રવાદ તો બરાબર જ છે, એવું નથી કે નથી, પણ ક્ષણિક નથી. એમાં આપણે બરાબર સમજીશું કે ઇંગ્લેન્ડ એ પોતે જે છે એ સ્વાર્થી નીતિ અખત્યાર કરે જ છે, પણ એ તમામ ક્ષણોમાં એ સ્વાર્થી છે એ કહેવું તો બરાબર ના કહેવાય. અને માટે અહીંયા એ પણ વિલ્સનના જેવા સરસ વિચારો ધરાવે છે અને ઈચ્છે છે કે ભાઈ બધું ભૂલી જાઓ, જે થવાનું હતું તે થઈ ગયું, નવી ઘોડી ન ઉદાવ. પણ આપણે કહ્યું તેમ કે એને જે છે અહીંયા કોઈ શરત હારવાની નથી, એટલે કે કશું ગુમાવાનું નહોતું, એટલે એ આવી વાત કરે. પણ હવે આપણે અમેરિકા ઉપર આવીએ છીએ. અહીંયા જોજો કે ફ્રાન્સ પણ તૈયાર હતું એકંદરે, કારણ કે એને જે છે જર્મની જોડેથી લેવાનું હતું, સામે જે છે અમેરિકાને ચૂકી બી દેવાનું હતું. એને તો રસ એટલો જ હતો કે જર્મની પાસેથી કેમ લેવું, તો આ બાને જર્મનીને નિર્બળ રાખવું હતું કે જર્મની કાયમ માટે નિર્બળ ના રહે અને પોતાના માટે જે છે જોખમી પુરવાર ન થાય. ત્યારે કોઈ પ્રશ્ન કરી શકે છે વિદ્યાર્થી કે હવે તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં શાંતિ જાળવી રાખવા માટે એવા પ્રયાસો કર્યા હતા 14 મુદ્દાને ધ્યાનમાં રાખીને કે કોઈની પ્રગતિ જે છે રૂધાય જ નહીં, એવું વ્યવસ્થા કરવાની હતી કે કોઈની પ્રગતિ રૂધાય જ નહીં. 14 મુદ્દામાં બધી વાતો હતી જ, અને કોઈની પ્રગતિ રૂધાતી ના હોય તો સંઘર્ષ થાય નહીં. અને છતાંય જે છે અપવાદ રૂપે ક્યાંક કંઈક થઈ ગયું કે થઈ જાય તો એના નિવારણ માટે એક સંસ્થા રચવામાં આવી હતી જેને આપણે રાષ્ટ્રસંઘ કહીએ છીએ, કે જે સામૂહિક સલામતી પૂરી પાડતું હતું, કોઈને લશ્કરની પણ જરૂર ના રહે. યાદ રાખીશું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી શાંતિની સ્થાપના કરવા માટે. શાંતિ ક્યારે સ્થપાય? કે જ્યારે ભય ન હોય તો શાંતિ સ્થપાય. ભય ક્યારે ના હોય તો આપણે કહીએ કે આપણે શક્તિશાળી હોઈએ તો ભય ન લાગે, પણ એવું નથી. એનાથી ઊંધું પણ છે કે આપણે જો નિર્બળ હોઈએ તો શાંતિ સ્થપાય. કેમ? કે આપણે શક્તિશાળી હોઈએ તો આપણને કોઈની જોડે દાદાગીરી કરીએ કે મારી જોડે આમ છે, ખબર છે તને, મારે તો આવા સંબંધો છે, ખબર છે તને, આઈ બનશે તારી. શક્તિના કારણે જે છે તમે કોઈને ડરાવો છો, અને તમે ડરાવો એટલે પેલો જે છે બદલો લેવાની કોશિશ કરે. પણ તમે નિર્બળ છો તો તમે તરત જ સમાધાન કરી લો છો, ગમ ખાઈ જાઓ છો, અને ગમ ખાઈ જાઓ છો એને પરિણામે યુદ્ધ દૂર થઈ જાય છે, શાંતિ જળવાઈ રહે છે.
નિર્બળ માણસને ખબર છે કે આપણાથી ન લડાય એટલે લડવા જતો નથી અને શાંતિ રહે છે. તો ઘણી વખત જે છે શક્તિશાળીની શક્તિ જે છે એ અશાંતિ પેદા કરે છે. આપણે સમજતા એવું હોઈએ છીએ એ શક્તિથી શાંતિ થાય. દરેક લોકો જે છે એ શસ્ત્રીકરણ એ શાંતિ માટે જ કરતા હોય છે, પણ ખબર નથી હોતી કે આ શસ્ત્ર જે છે એ જ અશાંતિ કરાવશે. બહુ જ આ સમજવા જેવી વાત છે. હું એટલા માટે બોલું છું કે વિદ્યાર્થી મિત્રો, તમે ભવિષ્યની અંદર જે છે કોઈક ને કોઈક સત્તા સ્થાને બેસવાના છો, નિર્ણયો તમારે કરવાના છે. અને ત્યારે તમે જે પરિપક્વ હોય તે બહુ જરૂરી છે. કારણ કે તમારો એક ખોટો નિર્ણય એ તમારી અને સમાજની શાંતિનો ભંગ કરે છે. અહીંયા આપણે જે છે એ આ અભ્યાસ કરીને ફક્ત શાંતિની ચર્ચા નથી કરવાની, એમાંથી શીખવાનું છે કે આપણે જ્યારે જે જગ્યાએ હોઈએ ત્યારે શાંતિ કેવી રીતે પ્રસ્થાપિત કરીશું. એની પહેલ આપણે જે છે 24 કલાક શાંત હોવા જોઈએ. આપણા મન ઉપર કે હૃદય ઉપર કોઈ જાતનો ભાર ના હોવો જોઈએ. શરૂઆત આપણાથી થાય, ત્યાર પછી આપણે જે ઓફિસની અંદર અધિકારી હોઈએ અને જે લોકો આપણા હાથ નીચે કામ કરતા હોય, જ્યાં આપણે વચ્ચે આવતા હોઈએ, આપણી હાથ નીચેનો કોઈ પણ કર્મચારી એના મન કે હૃદય ઉપર આપણી ઉપસ્થિતિની અંદર આપણા કારણે જે છે તણાવ આવવો જોઈએ નહીં. ત્રીજી વાત કે તમારી પાસે સત્તા છે, તમારે યોજનાઓને રન કરવાની છે. એ યોજનાઓને એવી રીતે રન કરો કે જેને કારણે એ યોજનાઓના જે લાભાર્થી હોય એને લાભ મળે અને એમના તન, મન અને હૃદય ઉપરથી ભાર દૂર થઈ જાય. પણ આપણે આવું કરીએ છીએ ખરા? કારણ કે આપણને ખબર નથી હોતી, જ્યાં આપણી જ શાંતિની ખબર નથી હોતી, ઓફિસ સ્ટાફની શાંતિની ખબર ક્યાંથી હોય, અને સમાજ જાણે કે આપણે તો ઊંધું ચાલે છે. આપણે બધી જ જગ્યાએ જાણે કે આ રોફ મારવા માટે, આઈ એમ સમથિંગ પુરવાર કરવા માટે આપણે પદનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે જે છે આપણા હાથ નીચેના કર્મચારીઓને ડરાવતા હોઈએ. સમાજમાં પણ જ્યાં જઈએ ત્યાં આગળ એવી રીતે ચાલીએ કે ખબર છે હું કોણ છું, મારાથી ડરવાનું. આપણે બોલતા નથી, બોડી લેંગ્વેજથી આપણે એવું પુરવાર કરીએ કે તમારે મારાથી ડરવાનું, હું આવો મોટો સાહેબ છું. આપણે જેટલા મોટા સાહેબ એટલું લોકોને વધારે આશ્વાસન મળવું જોઈએ. અરે હવે તો આ સાહેબ આવી ગયા છે એટલે આપણું પેલા સાહેબ હતા ને જે ભલું થવાનું હતું એના કરતા મોટા સાહેબ એટલે વધારે ભલું થશે. આ તો મોટા સાહેબ વધારે બે દંડા મારશે એવી છાપ લોકો. મિત્રો, આ શાંતિ માટેની વાત નથી. તમે જ્યારે પણ જે પણ જગ્યાએ જે છે હોદ્દા ઉપર જાઓ ત્યારે આ વાત યાદ રાખજો, બરાબર? સ્મરણમાં રાખજો. એના માટે હું કોઈ વસ્તુ જે છે વિગતો ખાતર જે છે એ વિદ્યાર્થીઓને ક્યારેય હું ભણાવતો નથી. એમનામાં મૂલ્યો જે છે એનું આરોપણ થાય. આ કેમ ભણી રહ્યા છીએ એ ખબર પડવી જોઈએ. યુદ્ધ, વળતર અને દેવું આ શું છે, આપણે કેમ ભણીએ છીએ, એની અંદર જે પોલિસી અખત્યાર કરવામાં આવી છે, નિર્ણયો લેવામાં આવ્યા, એ નિર્ણયોને કારણે શાંતિ અને સુખની પ્રાપ્તિ ન થઈ
અશાંતિ પ્રાપ્ત થઈ, સુખ તો જોજનો દૂર ચાલ્યું ગયું, બીજું વિશ્વ યુદ્ધ થઈ ગયું. અને કેટલા બધા લોકો માત્ર 20 વર્ષના અંતે ફરીથી કેવી યાતનાઓના ભોગ બન્યા. માણસ કે હું બુદ્ધિશાળી હોય તો આવું થાય? કહેવાનું ચાલુ કરી દો કે હું માણસ બુદ્ધિશાળી નહીં, પણ માણસ બુદ્ધુ હોય છે. એ જ ખબર નથી પડતી પદ ઉપર કેમ બેઠો છે. તારું તો ભલું કરી લે, પૈસાથી ભલું ના થાય. આપણે લોકો ભલું કરવું એમ સમજે છે કે પૈસા ભેગા કરી લેવાના. પૈસા ભેગા કરનાર કોઈ દિવસ જે છે એનું ભલું થયું નથી. તો આપણે સમજીશું કે યુદ્ધ વળતર, યુદ્ધ દેવા વખતે બ્રિટન એને આપણે જ્યારે એના નિર્ણયો લઈએ ત્યારે કેટલાક નિર્ણયો જે છે એની અંદર હંમેશા એ સમયની જે પરિપક્વતા જે છે એ પરિપક્વતા જે છે એ બ્રિટિશ સમાજની અંદર છે. વ્હાઇટ મેન્સ બર્ડન રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા એમનેમ નથી લખાતું. વ્હાઇટ મેન્સ બર્ડન એટલે ગોરા લોકોની જવાબદારી, ફરજ. બીજા અર્થમાં કહીએ તો એક સમજદાર વ્યક્તિની ના સમજ વ્યક્તિઓ પ્રત્યેની ફરજ, એની વાત છે એની અંદર. પણ એ જ વાતને જુદા જુદા લોકો એવી રીતે લે કે જેને કારણે જે છે ભલું કરવાને બદલે જે છે ભૂંડું થઈ જાય. ભારતનું તો એની અંદર બહુ થયું હતું. વાત ભલું કરવાની હતું, પણ ભલું ભારતના લોકોનું ના થયું, ભારતના ભોગે ઇંગ્લેન્ડનું થયું. બે પ્રવાહો એક સાથે કામ કરતા હોય છે. તલવારની ધાર જેવું છે. ક્યારે આમથી આમ કઈ ખીણમાં તમે પડી જાઓ છો, પાછા કરોડિયાની જેમ ઉપર ચડો અને પાછા પડી જાઓ. વિશ્વની ઘટનાઓનું એનાલિસિસ કરવું, વિશ્લેષણ કરવું, પૃથક્કરણ કરવું 2 મિનિટમાં કરી નાખવું એટલું સરળ નથી હોતું વિદ્યાર્થીને. આપણે બહુ બધું સરળીકરણ કરી નાખ્યું છે, પણ હકીકતમાં એટલું નથી. એને જે કંઈ જે છે એને તથ્યને સામે લાવવું હોય તો બહુ જ રિસર્ચ કરવું પડે. સામેવાળા સાંભળનારે પણ બહુ જ શાંતિથી જે છે એને ધીરજથી જે છે સમજવાની, સાંભળવાની તૈયારી રાખવી પડે. પરંતુ આપણે જે છે યાદ રાખવું પડે કે જેમ ક્રિકેટ એટલે ટેસ્ટ ક્રિકેટને જ ક્રિકેટ કહેવાય. એને વન ડેને ક્રિકેટ ન કહેવાય, 2020 ક્રિકેટ ન કહેવાય. એ તો આનંદ મળે છે, માટે આનંદ વધારવા માટે જે છે એ મૂળ સ્વરૂપને બદલવામાં આવ્યું છે. 2020માંથી 10-10 પણ શરૂ થાય ને 5-5 પણ શરૂ થઈ શકે. આનંદ છે, એ ક્રિકેટ નથી. એમ આપણે જે છે ધ્યાન રાખવાનું છે કે માણસ ડાહ્યો જ છે, સમજદાર છે, અને છતાં પણ એણે જે ભૂલો કરી છે આપણે ભૂલોને છોડી દેવી છે, અને એણે જે સારું કર્યું છે એને લઈને આપણે આગળ ધપાવવું છે. ને આપણે પણ ભૂલો તો કરવાના છીએ, પણ ધ્યાન રાખવું છે કે આપણાથી ભૂલો ઓછામાં ઓછી થાય. સર્જનહાર છે જેણે પણ આ સર્જન કર્યું છે આપણી જોડે ઓછામાં ઓછી ભૂલો કરાવે. અને આપણે પણ જે છે સતત યાદ રાખીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ.
આપણે શાંતિની વાત કરી છે માટે બોલું છું કે વસુધૈવ કુટુંબકમ આપણે સતત યાદ રાખીએ તો આપણું પ્રત્યેક કાર્ય કરતી વખતે આપણને જે છે એ ખ્યાલ રહે કે મારે જે છે આખી વસુધાને કુટુંબ સમજીને હું જે નિર્ણય કરું છું, જે વર્તન કરું છું તે કરવાનું છે. વિશ્વ શાંતિ આપવા ગ્લોબલાઇઝેશન બોલવાની જરૂર નથી. ગ્લોબલાઇઝેશન એ વસુધૈવ કુટુંબકમ જ છે. પણ જ્યારે ગ્લોબલાઇઝેશન બોલીએ છીએ ત્યારે ફક્ત આપણને એટલો જ ખ્યાલ આવે છે કે આપણું અસ્તિત્વ, આપણો સંપર્ક અથવા તો આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ કે આપીએ છીએ, આપણું આદાન પ્રદાન, ક્રિયા પ્રતિક્રિયા આખા વિશ્વ સાથે સંકળાયેલી છે, આપણે એમ સમજીએ છીએ. અને એની અંદરથી આખા વિશ્વમાંથી આપણે આપણો સ્વાર્થ કેવી રીતે સિદ્ધ કરી શકાય, આપણે પહેલા ફક્ત ગામના લોકોની જ તાકાતને આધારે સમૃદ્ધ થતા હતા. હવે ગ્લોબલાઇઝેશનની અંદર આખા વિશ્વના લોકોની તાકાતના આધારે આપણે સમૃદ્ધ થવા જઈ રહ્યા છીએ અને જેના સમજ છે સમૃદ્ધ બની રહ્યા છે. પણ વસુધૈવ કુટુંબકમ બોલીએ છીએ ત્યારે વ્યક્તિગત સમૃદ્ધ લોકોની તાકાત જે છે લઈને સમૃદ્ધ થવાની વાત નથી, પણ આપણી તાકાત જે છે એ વિશ્વની સમૃદ્ધિ માટે ખર્ચવાની વાત છે. ગ્લોબલાઇઝેશનની અંદર લેવાની વાત છે, વસુધૈવ કુટુંબકમની અંદર આપવાની વાત છે. બહુ ફેર છે. એટલે ભારતીય સંસ્કૃતિ એટલે મહાન છે. વસુધૈવ કુટુંબકમ આવો અમલદાર જ્યારે સમજે છે અને કડક અભિગમ પર જ્યારે દાખવે છે ત્યારે આપવા માટે, અને બીજી બાજુ જે સત્તાધીશ છે, જે અધિકારી છે, એને ખ્યાલ નથી ત્યારે એ જે છે એ કડક અભિગમ લેવા માટે અપનાવે છે. એની અંદર ફેર હોય છે. અને પત્રકારો એ પોતાના સ્વાર્થ પ્રમાણે જે છે ચર્ચા કરતા હોય છે. પત્રકારત્વના ક્ષેત્રની અંદર પણ પત્રકારોએ પણ સતત યાદ રાખવાની જરૂર છે, એમની ચેરની પાછળ જે છે લખાયેલું હોય વસુધૈવ કુટુંબકમ, અને આવી રીતે લાઈવ જ્યારે પ્રસારણ થતું હોય તો મને મારા માથા પાછળ અહીંયા જે છે સતત જે છે લખેલું દેખાય વસુધૈવ કુટુંબકમ, અને હું એને યાદ રાખીને, એને સ્મરણમાં રાખીને વાત કરતો હોય, નિર્ણયો લેતો હોઉં, તો એ નિર્ણયો જે છે એ શાંતિ તરફ દોરી જાય. અને હું એવું ચોક્કસપણે માનું છું કે અધિકારી યોગ્ય નિર્ણય લે તો વિશ્વમાં બધા લોકો સુખી થઈ જ શકે. વસ્તુ સમાન ના મળે, કારણ કે અસમાનતા એ તો જગતનું ચાલક બળ છે. અસમાનતા નહીં બોલું, વૈવિધ્ય. વૈવિધ્ય એ જગતનું ચાલક બળ છે. દરેકને જુદું જુદું મળશે, સમાન નહીં મળે. મળશે જ, મળેલું જ છે. મળશે નહીં, મળેલું જ છે. સમજવાની જરૂર છે. તો અહીંયા જે છે આપણે ફરીથી એને સાંકળી કે ઇંગ્લેન્ડ જે છે કે છે કશું આપવું નથી, કશું લેવું નથી, પણ અમેરિકા કે જેને હું ક્રેડિટ આપતો હોઉં છું, પણ એ જ અમેરિકા ઉદ્યોગપતિઓની રીતે વાત કરીએ ત્યારે પેલી શરત મારી હોય તે પ્રમાણે એમનું વર્તન જે છે એ સેલ્ફિશ બની જતું હોય છે. અને એ સેલ્ફિશ વખતના એમના નિર્ણયો જે છે એ અમેરિકન ઉદ્યોગપતિઓના પણ, અને માટે એ અમેરિકન ઉદ્યોગપતિઓ કહે છે કે અમે યુદ્ધ વળતરની વાત નથી કરતા, અમે યુદ્ધ દેવાની પણ વાત નથી કરતા. યુદ્ધ પૂરું થઈ ગયું પછી તમારે જે છે જે નવનિર્માણ કરવું હતું, તમારા સમક્ષના જે પ્રશ્નો હતા, અને તમે જે
અમારી પાસેથી ઋણ લીધેલું છે એ નાણાકીય હોય કે ચીજ વસ્તુના સ્વરૂપમાં હોય, એ તો તમારે પરત કરવું જ પડે. અને અમેરિકાની આ પ્રકારની માગણીને કારણે જે પેરિસ શાંતિ સંધિ થઈ, એ સંધિની અંદર વિજેતા રાષ્ટ્રોએ પરાજિત રાષ્ટ્રો પાસેથી શું લેવું એ નક્કી કરવામાં આવ્યું. એની અંદર સૌથી મહત્વની સંધિ એ વર્સેલ્સની સંધિ હતી. અને વર્સેલ્સની સંધિની અંદર જર્મનીએ જે કંઈ આપવાનું હતું એ રકમ એવી હતી કે જર્મનીની દ્રષ્ટિએ એને ખૂબ જ અન્યાય થયો હતો. આ સંધિ ખૂબ જ કડક હતી, અન્યાયી હતી. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ સંધિની અંદર એને કડક અને અન્યાય કહેનારા બહુ લોકો છે. જ્યારે કોઈ બોલે છે ત્યારે કયા સમયે બોલે છે એ બહુ અગત્યનું છે. તો આપણે ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે બે વિશ્વયુદ્ધો પછી અથવા તો પ્રથમ વિશ્વયુદ્ધથી જ સતત પ્રચાર અને પ્રસારના સાધનો જર્મનીની ના હરીફો પાસે છે, વિરોધીઓ પાસે છે. અને એમણે સતત એ પ્રયાસ કર્યો છે કે એમણે જે કંઈ કર્યું તે બરાબર કર્યું છે. એમણે પોતાના કાર્યોને ન્યાય ઠેરવવાનો પ્રયાસ કરેલો છે. અને તેમ છતાં વિશ્વના બહુ બધા વિદ્વાનો જે છે એવું કહે છે કે વર્સેલ્સની સંધિ એ ખૂબ જ કડક હતી, ખૂબ જ અન્યાયી હતી. આના ઉપરથી આપણે સમજવું જોઈએ કે જો પ્રચાર અને પ્રસારના સાધનો વિરોધીઓ પાસે હોય, અરે જર્મનીના વિરોધીઓ પાસે હોય, અને છતાં એ વાતાવરણમાં જો આ સંધિને કડક અને અન્યાયી કહેવાતી હોય, તો જો પ્રચાર અને પ્રસારના સાધનો જે છે એ જર્મની પાસે હોય તો આ સંધિ કેટલી કડક કહેવાય ને કેટલી અન્યાયી કહેવાય. એનું કડકાઈપણું વધી જાય ને અન્યાયીપણું પણ વધી જાય. તો આ સંધિ જે છે એ કડક અને અન્યાયી હતી. અને જર્મનો જે છે જ્યારે એનું પાલન વ્યવહારની અંદર કરવાનું આવ્યું ત્યારે પરિસ્થિતિ પણ એવી નિર્માણ થાય છે અને જર્મનો યુદ્ધ દંડ વળતર, એને બીજા હાથમાં દંડ પણ કહીશું, યુદ્ધ દંડ આપી શકતા નથી. નો ડાઉટ એમની આપવાની ઈચ્છા પણ ન હતી, પણ આપણે માની લઈએ કે આપવાની ઈચ્છા છે તો પણ એ શક્ય ન હતું કે એ લોકો આપી શકે. બીજી બાજુ આપણે અહીંયા એ યાદ રાખવાનું છે કે ફ્રાન્સની ઈચ્છા એવી જ હતી કે જર્મની યુદ્ધ દંડ ના આપે. કેમ આવી ઈચ્છા હતી કે જો જર્મની યુદ્ધ દંડ ના આપે તો યુદ્ધ દંડ પેટે એની જમીનો, ટૂંકમાં એની ભૂમિ, અને એ પણ કેવી ભૂમિ? સમૃદ્ધ ભૂમિ એ લઈ લેવાની કે જેથી પોતાને લાભ થાય અને જર્મની બેહાલ થઈ જાય.
આપણે બધા જોઈએ છીએ કે ઘણા બધા લોકો ભૂતકાળમાં જેને મદદ કરતા હતા, મદદ કરતી વખતે એવું ઈચ્છતા હતા કે આ મદદ પાછી આપે નહીં, એને જે મદદ કરી છે એને પાછી ચૂકવી ન દે, પૈસા આપ્યા છે તે પાછા પરત ના આપી, પરત આપી દે તો એને મજબૂર કેવી રીતે કરાય? એની પાસે ઢગલો પૈસા છે, એને પૈસાની કઈ બહુ જરૂર નથી, પણ એ પરત ના આપે તો એની મજબૂરીનો લાભ લઈને એનું ઘર છે, એ ઘર જે છે કોઈ મોકાની જગ્યાએ છે તો એ જગ્યા હડપ કરી લેવી છે. એ પૈસા પરત ના આપે તો એની દીકરી જે છે એ દીકરીનું ફરજિયાતપણે એને મજબૂર કરીને પોતાના કુટુંબની અંદર જે છે એને સમાવી લેવી છે. ટૂંકમાં એની પાસે જે કંઈ સારું છે, લેવા જેવું છે, અને સીધી રીતે નથી લેવાતું, એને મજબૂર કરીને લઈ લેવું. એમ અહીંયા ફ્રાન્સ પણ ઈચ્છે છે કે જર્મની યુદ્ધ દંડ ના આપે. ના આપે એટલે એણે કર્યું જ હતું કે એનો રૂહર નામનો જે પ્રદેશ હતો લઈ લીધો બળજબરીથી, અને એ રીતે જર્મનીને નિર્બળ, પરિણામે જર્મની જેટલું નિર્બળ બનાવી દઈએ એટલે કાયમ માટે નિર્બળ એને કોઈ માથાકૂટ જ કરે નહીં. પણ આપણે જે છે કહીએ છીએ કે માણસ જે શાંતિ પ્રાપ્ત કરવા માટે અશાંતિની નીતિ અખ્તિયાર કરી ક્યારે બેસે છે ખબર એને નથી પડતી. અને એમ ફ્રાન્સે પણ જે કંઈ કર્યું, હિટલરે એ જ નીતિને કડક અન્યાયી કહીને પોતાના દેશ બાંધવોને કહ્યું કે હું સત્તા ઉપર આવીશ તો એને કાગળનું ચિત્રું કરીને એને ફાડીને ફેંકી દઈશ, ફગાવી દઈશ. માટે તમે મત આપો. ને પ્રજાએ એને મત આપી અને એ સત્તા ઉપર આવ્યો, અને સત્તા ઉપર આવીને ફ્રાન્સનો વિરોધી થયો, અને વિરોધી થઈને એને ફ્રાન્સને ફરીથી પાછું પહેલા જે માર માર્યો હતો એના કરતા પણ ડબલ માર માર્યો. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે યાદ એ રાખવાનું છે કે અધિકારી તરીકે આપણે જે પગલાં લઈએ છીએ આપણને એવું લાગે છે કે આપણે શાંતિ માટેના લઈએ છીએ, ખરેખર આપણી જાતને પૂછીએ કે શાંતિ માટેના છે કે અશાંતિના? એ આપણને જે છે ખ્યાલ નથી રહેતો ને આપણે અશાંતિ પેદા કરી દઈએ છીએ. મને આજે 60 વર્ષ થયા છે, પણ હું જ્યારે વિદ્યાર્થી હતો, અને એમાં પણ કોલેજનો નહીં સ્કૂલનો વિદ્યાર્થી, ત્યારથી એક શબ્દ સાંભળતો આવ્યો છે કે ભાર વગરનું ભણતર. અને પછી એ ભણતરને ભાર વગરનું કરવા માટે એની અંદર ફેરફારો કરવામાં આવ્યા. એ જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા એને પરિણામે જે છે એ ભણતર જે છે એ વધારે ને વધારે ભારવાળું થતું ગયું છે. અને આજે માતા પિતાને પૂછો તો ખબર પડે કે ભણતર, બાળકોને ભણાવવા એટલે કેવો મોટો ભાર છે. ભાર વગરનું ભણતર ભારવાળું કેમ થઈ ગયું? અને છતાંય જે છે હું જોઉં છું કે સમાજ એ ભાર વગરનું ભણતર કરવા માટે જે ફેરફારો કરવામાં આવ્યા એ ફેરફારોને એ સુધારા કહે છે. ત્યારે મને ખૂબ હસવું આવે છે. પ્રજાની અને અધિકારીઓની સમજશક્તિ ઉપર ધારા બે પ્રકારના હોય. જે ધારાનું પરિણામ સારું આવે એને સુધારો કહેવાય, અને જે ધારાનું પરિણામ સારું ના આવે એને સુધારો નહીં
પણ કુધારો કહેવો પડે. આપણે જે કુધારા કર્યા એને પણ સાહિત્યમાં લખીએ ત્યારે એમ જ કરીએ છીએ કે સુધારા કર્યા, ફલાણો સુધારો નહીં, પરિવર્તન, ફેરફાર કરે. દરેક પરિવર્તન, દરેક ફેરફાર, દરેક બદલાવ એ સુધારો નથી. આપણે ફેરફાર કર્યો એટલે સુધારો કહી દઈએ છીએ. કેમ મેં કર્યો અને હું કઈ ખોટું કરું એટલે આપણે કહીએ છીએ કે સુધારો કરો. એટલે તારું પરિણામ તો આવવા દે, જોતો ખરો કે પરિણામ સારું આવે કે છે કે સુધારો કર્યો, ને કે છે કે મેં કુધારો કર્યો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યાં જ્યાં આવો સુધારો લખ્યો હોય ત્યાં બદલી કાઢજો. સુધારો ના કહેતા, પરિવર્તન કહો, ફેરફાર કહો, બદલાવ કહો. ભાર વગરનું ભણતર કરવાની વાત હતી ને આટલો બધો ભાર કરી નાખ્યો ને પછી એને સુધારો કહેવાય? ના કહેવાય. તો આ પ્રમાણે આપણે જે છે સમજવાનું છે કે અહીંયા જે છે એ નીતિ જે છે એ બ્રિટનની, એની અંદર 2 પ્રકારના વિદ્વાનો હતા. ચર્ચા અહીંયા આપણે અટકાવી પડશે, સમય થઈ ગયો છે માટે. નમસ્તે. ભારત માતા કી જય. વંદે માતરમ. વસુધૈવ કુટુંબકમ.